જય શ્રી કૃષ્ણ. આજની વાર્તા છે હક. ઘરની ડોરબેલ સતત વાગી રહી હતી. અંદર ડ્રોઈંગ રૂમમાં બેઠેલા અનુજે છાપું ગળી વાળતા પોતાની પત્ની દીક્ષાને કીધું, જરા જોતો ખરી, આ ટાણે વળી કોણ ટપકી પડ્યું? દીક્ષા ઊભી થઈને દરવાજાના કાચમાંથી બહાર ઝાંક્યું. બહારનું દ્રશ્ય જોતાં જ એના મોઢાનો રંગ ઉડી ગયો. એણે બારણું ખોલ્યા વગર જ પાછા પગે આવીને ધીમેથી કીધું, તમારા મમ્મી આવ્યા છે ને એમની સાથે દાદીમા પણ છે. અનુજ તો ચમકી જ ગયો. દાદીમા પણ? પણ એ તો પેલા ગામડાવાળા જૂના ઘરમાં રહેતા હતા ને? દીક્ષાએ મોઢું મચકોડીને કીધું, ખબર નહીં શું સૂઝ્યું છે. આપણું પોતાનું ઠેકાણું માંડ સચવાય છે ને ઉપરથી આ ઘરડી સાસુને અહીં ઢસડી લાવ્યા. એટલામાં બેલ પાછી વાગી. ઉપરના રૂમમાંથી અનુજનો મોટો ભાઈ ઉદય નીચે આવ્યો ને બોલ્યો, આટલી વારથી બેલ વાગે છે, કોઈ બારણું કેમ નથી ખોલતું? અનુજે એની સામે જોઈને કીધું, મોટા ભાઈ, મમ્મી પાછા આવ્યા છે ને સાથે દાદીમાને લાવ્યા છે. હવે પાછી રહેવાની નવી ઉપાધિ ઊભી થશે. ઉદયે ઘડીક વિચાર કરીને કીધું, બંને એક જ રૂમમાં ગોઠવાઈ જશે, થઈ રહેશે કંઈક સેટિંગ. અનુજે તરત સામો ગોળો ફેંક્યો, કેમનું સેટિંગ થાય? મમ્મીનો રૂમ તો હવે તમારા હિસ્સામાં આવ્યો છે, તો હવે એ રૂમ પાછો ખાલી કરી આપો. ઉદયે ભવા ચડાવીને કીધું, તો હું મારા છોકરાઓને ક્યાં ઊંઘાડું? આમ પણ હવે ઘર પહેલાં જેવું નથી રહ્યું. દરેકને પોતાની સ્પેસ જોઈએ. બંને ભાઈઓ બારણું ખોલવાને બદલે પોતપોતાની સગવડના ગણિત માંડવામાં પડ્યા હતા. ત્યાં જ ઉદયની પત્ની કાજલ બહાર આવી. એણે નવાઈ પામીને પૂછ્યું, કોણ છે બહાર? આટલી વારથી બેલ વાગે છે. ઉદયે ધીમેથી કીધું, તમારી સાસુ ને દાદી સાસુ ઊભા છે, જઈને બારણું ખોલ. કાજલે કમાણે મોઢે જઈને સાંકળ ખોલી. બહાર મમતાબેન પોતાની સાસુ જમનાબેનનો હાથ પકડીને ઊભા હતા. લાંબા મુસાફરીનો થાક બંનેના મોઢા પર સાફ દેખાતો હતો. મમતાબેને હસવાનો ડોળ કરતાં કીધું, વહુ, બારણું ખોલવામાં આટલી બધી વાર લગાડી? ક્યારના બેલ વગાડીએ છીએ. કાજલે બનાવટી સ્માઇલ આપીને કીધું, મમ્મીજી, જરા આંખ મીંચાઈ ગઈ હતી એટલે સંભળાયું નહીં. મમતાબેન કશું ના બોલ્યા. એમણે પહેલાં પોતાના અશક્ત સાસુને સાચવીને અંદર બેસાડ્યા. પછી ધીમે ધીમે પોતાના જૂના રૂમ તરફ વળ્યા. પણ રૂમ પાસે પહોંચતા જ એમના પગ થંભી ગયા. એમણે જોયું તો ત્યાં કોઈક બીજો જ સામાન પડ્યો હતો. કબાટ બદલાઈ ગયેલા, પડદા નવા હતા ને રૂમનો આખો નકશો બદલાઈ ગયો હતો. એમણે પાછા ફરીને પૂછ્યું, આ મારા રૂમમાં કોનો સામાન પડ્યો છે? ઉદયે સહજ થવાનું નાટક કરતાં કીધું, મમ્મી, અમે ઘરના ભાગલા પાડી દીધા છે. હવે બધાના રૂમ અલગ અલગ નક્કી છે. મમતાબેને આશ્ચર્યથી બંને દીકરાઓ સામે જોયું. એમની આંખોમાં હજાર સવાલો રમી ગયા. એમણે ગંભીર અવાજે પૂછ્યું, તમારા પપ્પાને ગયા હજુ માંડ 4 મહિના થયા ને તમે લોકોએ ઘર વેચી પણ લીધું? આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. અનુજ નીચું જોઈને બોલ્યો, મમ્મી, સમય સાથે નિર્ણયો લેવા પડે. હવે પરિવાર મોટો થયો છે એટલે બધાએ મળીને હિસ્સા નક્કી કરી લીધા. મમતાબેને ચારે તરફ નજર ફેંકી. આ એ જ મકાન હતું જે એમના પતિએ લોહી પાણી એક કરીને બનાવ્યું હતું. નીચે 3 રૂમ ને ઉપર 3 રૂમ. એમણે શાંતિથી કીધું, ઘરમાં 6 રૂમ છે. તમે બંને પોતપોતાના રૂમમાં રહો છો. છોકરાઓના રૂમ અલગ છે ને એક પૂજાનો રૂમ છે. તો તકલીફ ક્યાં છે? હું ને મારા સાસુ તો પેલા જૂના રૂમમાં ગોઠવાઈ જઈશું. ઉદયે નજરો ચોરાવતા કીધું, મમ્મી, હવે એ રૂમ અમારા હિસ્સામાં આવી ગયો છે. મમતાબેને દીકરાના મોઢા સામે ઘડીક જોઈ રાખ્યું. પછી એક હળવી સ્માઇલ સાથે બોલ્યા, સાચે જ? રૂમ તમારા હિસ્સામાં આવી ગયો? પણ શું માના પણ હિસ્સા થાય બેટા? આ વાક્ય સાંભળીને ઘરના ખૂણે ખૂણામાં એવી શાંતિ છવાઈ ગઈ કે કોઈના મોઢામાંથી એક અવાજ ના નીકળ્યો. બંને ભાઈઓ એકબીજાના મોઢા તાકતા રહ્યા, પણ માના આ સવાલનો જવાબ કોઈ પાસે ન હતો. આખરે અનુજે કીધું,
મમ્મી, અમે જે કર્યું એ વિચારીને જ કર્યું છે. હવે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે રહેવું પડશે. મમતાબેને કોઈ લપ ના કરી, બસ એટલું જ કીધું. સારું બેટા, તમને જે યોગ્ય લાગ્યું એ કર્યું હશે. આટલું કહીને એ વળ્યા અને જમનાબેનનો હાથ પકડીને પેલા નાના રૂમ તરફ ચાલવા માંડ્યા, જે હવે એમના માટે છોડવામાં આવ્યો હતો. જમનાબેનની ઉંમર 93 વર્ષની થઈ ગઈ હતી. ચાલતી વખતે એમનું આખું શરીર ધ્રુજતું હતું. મમતાબેને એમને ખાટલા પર બેસાડ્યા, ઓશીકું સરખું કર્યું ને પાણીનો ગ્લાસ આપ્યો. રૂમમાં જોયું તો એમનો જૂનો સામાન એમ જ પડ્યો હતો. ભીત પર ટાંગેલી પતિની તસવીર પર ધૂળ જામી ગઈ હતી. મમતાબેને સાડીના ખૂણાથી તસવીર સાફ કરીને ગળગળા થઈને બોલ્યા, જુઓ છો ને, તમારા ગયા પછી આ ઘરના રંગ કેવા બદલાઈ ગયા. જેના માટે આખી જિંદગી એક એક ઈંટ જોડીને આ આસિયાનો બનાવ્યો હતો, આજે એ જ ઘરમાં આપણા માટે જગ્યા નાની પડી ગઈ. બીજી તરફ હોલમાં બેઠેલા બંને ભાઈઓ અને વહુઓ હજુ એ રૂમની વહેંચણીની જ વાતો કરતા હતા. કોઈએ એટલું એ ના પૂછ્યું કે આટલા કલાકની મુસાફરી કરીને આવેલા મા દાદીને ચા પાણી જોઈએ છે કે નહીં. જમનાબેને વહુ સામે જોઈને કીધું, બેટા, લાગે છે આપણે ખોટા ટાણે આવી ગયા. મમતાબેન તરત તેમની પાસે બેસી ગયા. એવું ના બોલો માજી, આ ઘર તમારું એ એટલું જ છે જેટલું મારું. બસ છોકરાઓ સમય સાથે અમુક વાતો ભૂલી ગયા છે. જમનાબેને ઊંડો શ્વાસ લીધો. જે દિવસે આપણને દરવાજા પર આટલી વાર ઊભા રાખ્યા ને બેટા, ત્યારે જ હું સમજી ગઈ હતી કે આ ઘરની હવા બદલાઈ ગઈ છે. જે પૌત્રોને મેં ખોળામાં રમાડ્યા એ આજે આંખો ચોરાવે છે. જ્યારે માણસ પોતાનાપણું રૂમના ચોરસ ફૂટથી માપવા લાગે ને, ત્યારે સમજી લેવાનું કે ઘરની દિવાલો બચી છે, ઘર નથી બચ્યું. મમતાબેને વાત બદલતા કીધું, તમે થાકી ગયા છો, આરામ કરો, હું રસોડામાંથી કંઈક હળવું ખાવાનું લઈ આવું. પણ મમતાબેન જેવા રસોડામાં પહોંચ્યા ત્યાંનું દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. જે રસોડામાં આખો પરિવાર સાથે બેસીને ખાતો હતો, ત્યાં વચ્ચે લાકડાનું મોટું પાર્ટીશન ઊભું કરી દીધું હતું. બંને બાજુ અલગ ગેસ, અલગ વાસણ ને અલગ કરિયાણું. મમતાબેને અવાજ દીધો, વહુઓ, માજી માટે મગની દાળની ખીચડી બનાવી દો ને. ત્યાંથી દીક્ષાનો અવાજ આવ્યો, મમ્મીજી, આજે મારી તબિયત સારી ન હતી. મારા ભાગનું બનાવવું જ મુશ્કેલ હતું. તમે મોટા ભાભીને પૂછી લો. મમતાબેને બીજી તરફ જોયું તો કાજલે કીધું, મેં પણ નથી બનાવ્યું મમ્મીજી. આજે છોકરાઓની ઓનલાઈન સ્કૂલ ને ઘરના કામમાં ટાઈમ જ ના મળ્યો. આમ પણ દાદીને અહીં લાવવાનો નિર્ણય તમારો હતો, તો એમનું સેટિંગ તમારે જ કરવું જોઈએ ને. મમતાબેને કીધું, વહુ, 2 દિવસથી માજીએ સરખું ખાધું નથી. થોડું દળિયું બનાવી દે તો શું બગડી જતું. કાજલે મોઢું બગાડીને કીધું, હવે પહેલાં જેવી વાત નથી રહી કે એક જ રસોડું હોય ને બધાનું ખાવાનું એક જ બનાવે. ને હા, આપણું કરિયાણું અલગ છે, પછી કોઈ ગેરસમજ ન થાય. મમતાબેન કશું બોલ્યા વગર રૂમમાં પાછા આવ્યા. ગામડેથી સાથે લાવેલા ટિફિનમાંથી રોટલી ને શાક કાઢ્યા. દુકાનેથી છાશ લાવીને રોટલીના ટુકડા છાશમાં પલાળીને ચમચીથી જમનાબેનને ખવડાવવા માંડ્યા. જમનાબેને કીધું, બેટા, લાગે છે બંને દીકરા હવે પહેલાં જેવા નથી રહ્યા. મમતાબેને કીધું, એવું નથી માજી. છોકરાઓ પર જવાબદારી વધી ગઈ છે, પણ એમની પોતાની આંખમાંથી આંસુ સરી પડ્યા. એ રાત્રે કોઈએ રૂમનો દરવાજો ખખડાવીને પૂછ્યું પણ નહીં કે ખાધું કે નહીં. સવારે 7:30 વાગે કાજલ રૂમની બહાર આવીને સપાટ અવાજે બોલી, મમ્મીજી, બહાર ટેક્સી ઊભી છે. બંને ભાઈઓ કહે છે કે તમે ને દાદીમાં ગામડાવાળા ઘેર પાછા જતા રહો. ત્યાં વધારે સુવિધા રહેશે. સામાન પેક કરી લો. મમતાબેને ધીમેથી પૂછ્યું, બંને દીકરાઓ એવું જ ઈચ્છે છે? કાજલ બોલી, હા, બધાએ મળીને જ નક્કી કર્યું છે. મમતાબેન જમનાબેનનો હાથ પકડીને બહાર હોલમાં આવ્યા. બંને ભાઈઓ ત્યાં જ બેઠા હતા. મમતાબેને કીધું,
જો હું પાછી જતી રહું તો ત્યાં મારા ને માજીના ખર્ચનું શું? ઉદયે કીધું. મમ્મી, તમારા એકાઉન્ટમાં 1.5 લાખ રૂપિયા પડ્યા છે. એમાંથી આરામથી ખર્ચ નીકળશે ને અહીં જગ્યાની બહુ ઉપાધિ છે. છોકરાઓ મોટા થાય છે. મમતાબેને આખા ઘર પર એક લાંબી નજર ફેંકી. આ જ આંગણામાં દીકરાઓને ચાલતા શીખવાડ્યું હતું. એમણે ઊંડો શ્વાસ લીધો ને બોલ્યા, સારું બેટા, પણ મારી એક વાત સાંભળતા જાઓ. હવે આ ઘર છોડીને હું ક્યારેય નહીં જાઉં. જો આ ઘરમાંથી કોઈ જશે ને તો એ હું નહીં, તમે લોકો જશો. આ સાંભળીને ચારેયના મોઢા ઉતરી ગયા. અનુજે કીધું, મમ્મી, આ શું બોલો છો? આ ઘર પપ્પાનું હતું. મમતાબેને કીધું, હતું પણ હવે નથી. તમારા પપ્પાને જ્યારે એટેક આવ્યો હતો ને ત્યારે જ એ સમજી ગયા હતા. એમણે મને કીધું હતું કે મમતા, ઓલાદ હાથમાંથી નીકળી ગઈ છે. મારો કોઈ ભરોસો નથી. એટલે આ ઘર હું તારા નામે કરું છું, જેથી કાલે સવારે તારે રખડવું ના પડે. એ જ દિવસે એમણે આ આખું મકાન મારા નામે કરી દીધું હતું. આટલું કહીને એમણે ટેબલ પર મકાનના દસ્તાવેજ મૂક્યા. બંને ભાઈઓએ કાગળ ઉપાડીને જોયા તો હોશ ઉડી ગયા. દસ્તાવેજ એકદમ કાયદેસરના હતા અને માલિકી મમતાબેનની હતી. વહુઓ પણ ફાટી આંખે જોતી રહી. મમતાબેને કીધું, જે માને તમે પોતાના જ ઘરમાંથી કાઢવાની તૈયારી કરી હતી ને એને કાઢવાનો હક તમારામાંથી કોઈની પાસે નથી. ચારેય જણા નીચું જોઈને ઊભા રહ્યા. મમતાબેન ફાઇલ લઈને રૂમમાં જતા રહ્યા. થોડીવાર પછી બંને ભાઈઓ અને વહુઓ રડતા રડતા મમતાબેનના રૂમમાં આવ્યા ને પગે પડી ગયા. ઉદય બોલ્યો, મમ્મી, અમને માફ કરી દે. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અનુજ પણ રડતા રડતા બોલ્યો, લાલચમાં અમે એ પણ ભૂલી ગયા કે જેણે પાળી પૂસીને મોટા કર્યા એને જ ઘરમાંથી કાઢતા હતા. મમતાબેને શાંતિથી કીધું, ભૂલ માણસથી જ થાય, પણ હું માં છું એટલે તમને ઘરમાંથી નહીં કાઢું. પણ આજથી આ ઘરના 3 કડક નિયમો રહેશે. પહેલો નિયમ, તમે બંને પરિવાર આ ઘરમાં રહેશો પણ ભાડુઆત બનીને. દર મહિને મને નક્કી કરેલું ભાડું આપવું પડશે, જેમાંથી મારો અને માજીનો દવા ખાવાનો ખર્ચ નીકળશે. બીજો નિયમ, આ ઘરમાં આજ પછી ક્યારે 2 રસોડા નહીં સળગે. જે દિવસે ચૂલો અલગ થયો તે દિવસે ઘરની સુખ શાંતિ ખતમ. ત્રીજો અને સૌથી મોટો નિયમ, મારા પછી આ ઘર તમારા બંનેમાં સરખે ભાગે વહેંચાશે નહીં. મારા પછી આ મકાન એ જ દીકરાને મળશે જેણે મા દાદીની સેવા દિલથી કરી હશે. ને જો બંનેમાંથી કોઈ એ લાયક ના નીકળ્યું તો આ આખું મકાન હું કોઈ આશ્રમના નામે કરી દઈશ. આ સાંભળીને બંને ભાઈઓ છાતીફાટ રડી પડ્યા. જમનાબેન બોલ્યા, બેટા, મા બાપની સેવા ક્યારે મિલકત મેળવવા ના કરતા. સેવા એટલે કરજો જેથી કાલે તમારી સંતતિ પણ તમારી પાસે એ જ શીખે. એ દિવસ પછી ઘરમાં રસોડું ક્યારે અલગ ના થયું. બંને ભાઈઓ દર મહિને ભાડું આપતા, પણ મમતાબેન એ પૈસા એમની જ બેંકમાં જમા કરાવતા રહ્યા. એમણે મિલકત નહીં, પોતાના દીકરાઓનો બદલાયેલો વ્યવહાર જોઈતો હતો. તો તમને વાર્તા કેવી લાગી? કમેન્ટ બોક્સમાં તમારી રાય ચોક્કસ જણાવજો. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ જિંદગીના રંગોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું જીવનના એક નવા રંગ સાથે. ત્યાં સુધી હસતા રહો અને ખુશીઓ વહેંચતા રહો. ધન્યવાદ.